બોલ જીવા, કેમ આવવાનું છું ઓટાણે? મુખી, આ તમારા માણા ભીમાએ ખેતરમાં મારી છોડીને મારી નાખી. અરે ભડાકે દીધી મારી છોડીને. જોવો જીવાભાઈ, હું હવારના પોરમાં આ ધારવાળા ખેતરે આટો મારવા ગયો હતો. ત્યાં હવારમાં ખૂબ અંધારું હતું, મને ખબર નહોતી, અને કોક ડુંડાની ચોરી કરતું હતું. જેવો મને અવાજ આવ્યો ને એટલે મેં ડાયરેક્ટ ભડાકો જ કર્યો. પછી ખબર નહીં કે સામે મરનાર વ્યક્તિ કોણ છે. જીવા, તને તો ખબર છે ને કે આ ગામની ફરતી કોર મારી 500 વીઘા જમીન છે, અને ઈ મારી 500 વીઘા જમીનના શેઢે જો કોઈ સકલું ફરકે ને તો મેં ભીમાને સોખું કીધું છે, મને પૂછ્યા વગર સીધો ભડાકે દઈ દેજે. મુખી બાપા, માણામાં ને જાનવરમાં ફેર હોય છે. તમે લોકો રમતમાં જાનવરને ભડાકે દઈ દો એનો કઈ વાંધો નથી, પણ તમે તો માણા જેવું માણા મારી નાખ્યું છે. અને મરનારે બીજું કોઈ નહીં પણ મારી ભીખલી હતી, મારી મંગેતર ભીખલી હતી. જો મેરુ, ઈ બધું મારે ન જોવાનું હોય. માણા હોય કે જનાવર, શેઢે સડ્યો એટલે ગયો. સવો મુખી બાપા, તમે મારી ભીખલીને મારી નાખી છે, અને આનું વળતર તો તમારે આપવું જ પડશે. એ મેરુ, ભીમા, બે નિરાતે બે. વળતર જોતું છે ને તારે? વળતર મળી રહે. ભીમા, 10-15 હજાર રૂપિયા આપીને રવાના કરી અહીંથી. બસ કરજો હો મુખી બાપા. આ રૂપિયાને તો હું કોડી અને ખુકરા સમાન ગણું છું. અરે ધરતીના પેટાળમાં પાટું મારીને રૂપિયાને ઊભા કરી લઉં. રૂપિયાની ભૂખ નથી મારે. મારે તો બસ મારી ભીખલીના બદલામાં તમારા ભીમાનું માથું જોઈએ, અને કાં તો પછી તમારી આ દીકરીનો હાથ. મેરુડા, તારી જીભડી કાબુમાં રાખજે મેરુ, નકરા તલવારથી બે કટકા કરી નાખે. મુખી બાપા, હજુ લગન એવી કોઈ તલવાર બની જ નથી જ્યાં મેરુની સાતીને વીંધી શકે. અને આ ફરતાય પંથકમાં કોઈ એવો મરદનો દીકરો પેદા નથી થયો જે મેરુની સામે બાત ભીડી શકે. ઓ મુખી બાપા, મારી ભીખલીના મોતનું વળતર તો હું લઈને જ રહી, અને કોઈ પણ હિસાબે તમારે આપવું જ પડશે. કાં તો આ ભીમાનું માથું ને કાં પછી તમારી છોડીનો હાથ. મેરુ, અરે જાવા દો. હાલ મેરુ. ભીખાભાઈ, જે થયું નહીં બહુ ખોટું થયું. સારી જુવાન જોત છોડીને વગર વાંકે મારી નાખી. રતનબા, મારું તો હાસું ઘરેણું ઉડી ગયું. મારો એકનો એક સહારો હતો, એ જતો રહ્યો. મારું જીવન તો હાવ ગોઝારું થઈ ગયું. બાપા, એ આમ રાખો, હિંમત રાખો બાપા. જે થવાનું હતું એ અંધું થઈ ગયું છે. એમાં તમે કે હું મેક નથી મારી અકવાના. તમારી દીકરી ભીખલી મારી થનાર પરણેતર હતી, અને હું તમારો તનાર જમાય. એ નાતે તો હું તમારો દીકરો જ કહેવાવ ને. જુઓ, હું તમારી હારે છું, હું તમારું ધ્યાન રાખી બાપા. બટા, તે મુખી સામે બદલો લેવાની વાત કરી ને, પણ આપણે બદલો નથી લેવો, આપણે વેર નથી વાળવો. બેટા, મારી દીકરી તો વહી ગઈ, તને ક્યાંક થઈ જાય તો બાનું શું થાય? ના જીવાભાઈ, મારું જે થાવું હોય ઈ થાય, પણ બદલો તો લેવાનો જ છે. ઈ કાળ મુખાને જીવ તો નથી રહેવા દેવાનો. અને મેરુ, તું જો મારો દીકરો હોય ને અને મારું ધાવણ ધાવ્યો હોય ને તો ઓલા ભીમાને જીવ તો નહીં મૂકતો. તમે આડો હાથ ન દ્યો. અને સાંભળ, ઈ મુખીની દીકરીને પરણેતર બનાવીને ઘરમાં લઈ આવશે. હા બા, હું મારી મરેલી ભીખલીના સીતાની રાખના સોગન ખાઈને કહું છું.
વખત આવે હું ભીમાનું ટીમ ઢાળી દે અને મુખીની દીકરી રાજલ ને પરણીને મારા ઘરમાં બેહાડી મેરુ, રાજલ તું અહીંયા? હા, હું તને મળવા માટે આવી છું. પણ રાજલ તારે અહીંયા આવવાની કોઈ જરૂર નહોતી. તું અહીંયા આવી છે એ જો તારા બાપાને ખબર પડશે ને તો મારીને તારા ચામડા ઉતડી નાખશે. મેરુ, હું મારા બાપુને કીધા વગર આવી છું. એને કાંઈ ખબર નહીં પડે. મેરુ, હાલ આપણે ટાટા સાંયે બેહી. ફૂલ રાજલ અહીંયા હું કામ આવી છે તું? મેરુ, તારી હારે બહુ ખોટું થયું છે. હમણાં થોડા મહિના પછી તારા ને ભીખલીના લગ્ન હતા અને મારા બાપુએ એને મારી નાખી. રાજલ તારા બાપુએ તો મારી છાતીએ ઉના ડામ દીધા છે. બહુ બળતરા થાય છે મને. રાત દાડો ક્યાંય હક નથી પડતું મને. તારા બાપાએ તો ભાવ બગાડી નાખ્યો છે મારો. અને હું બગાડ્યું તું અમે લોકોએ તમારું કે તારા બાપે મારો માળો વીકી નાખ્યો. મને ખબર છે મેરુ કે તને બહુ પીડા થતી હશે, પણ મેરુ તારી ઈ પીડામાં હું તારી હારે છું. તે જે પ્રતિજ્ઞા લીધી છે ને એ પ્રતિજ્ઞામાં હું તારા ભેડી છું. હા મેરુ, ભીખલીના જવાથી તારા હૃદયનો જે ખૂણો ખાલી થયો છે ને એ ખૂણો હું ભરીશ. ભીખલીનું સ્થાન હું લઈશ. રાજલ હા તું હું બોલે છે? હા શું છે? તું મારી હારે લગ્ન કરી રાજલ? હા મેરુ, તારી હારે હું લગ્ન કરીશ અને ઈ મારું વસન છે તને. તો તું અહીંયા પણ આવી જ ગયો એમ ને? હા, આવી ગયો હું. હા, દેવ પરના સીમાડામાં જ્યાં વાયરો પણ નથી પોગતો ને ત્યાં ભીમો પોગી જાય છે. મારો પીસો નો કર ભીમા. આ કાળની વાહે ફરવું ને એ તારી જેવા માટે હારું નથી. એ તો વખત આવે ને ત્યારે જ ખબર પડશે કે કોણ કોનો કાળ છે. જો આ તારા માથાને ટોપરાની કાસલીની જેમ ના ઉડાડી નાખું ને તો મારું નામ પણ ભીમો ભરાડી નહીં હો. હાલતી નો થા. આ તું હું મારું માથું ઉડાડવાનો? તારી માના ધાવણમાં એટલું દમ નથી કે તું મારી સામે આ બંદૂકથી નિશાન પણ તાકી શકે. તારે મારી સામું નિશાન તાકવું હોય ને તોય બીજો જન્મ લેવો પડશે. સલાવ ગોળી તારામાં દમ હોય તો. આ તો આજે મુખી બાપાનો હુકમ નથી ને એટલે બસી ગયો તું. મુખી બાપાનો હુકમ હોત ને તો અહીંયા ને અહીંયા તારું રામ નામ સત્ય કરી નાખત. ચાલ રાઝાલ ચાલ. આવી ગયો તે મુખી બાપાનો ચમચો. મુખી બાપાને કીધા વગર તો પાણી નથી પીતો ને મારી સામે હોશિયારી કરે છે. મને પૂછ્યા વગર તું આપણા દુશ્મનને મળવા ગઈ હતી? બાપા, મારે મેરુ હારે લગ્ન કરવા છે. કપાતર મંદ બુદ્ધિની. હું 500 વીઘાનો ખાતેદાર છું અને તારે ઓલા 3% ના મજૂરી આરે લગ્ન કરવા છે? તારા બાપની સામે આવી વાત કરતા તને શરમ નથી આવતી? બાપા,
શરમ તો તમને આવવી જોઈ. આમ ગામની સોડિયુંને મારી નાખો સોતી. હું બગાડ્યું તો ઓલી ભીખલીએ તમારું. ઈ ભીખલી સોરટી હતી, ચોરી કરી હતી એણે આપણા ખેતરમાં. બાપા, ઈ ખેતર તમારું નહીં, પણ ભીખલીના બાપા જીવાભાઈનું હતું. હવે ઈ જીવાની પાસે તો હું 1 લાખ રૂપિયા માંગુ છું, અને જ્યાં સુધી 1 લાખ રૂપિયા નો ચૂકવે ને ત્યાં સુધી એનું ખેતર મારી મુઠ્ઠીમાં છે. હવે જીવો તો મજૂરી કરે છે ઈ ખેતરમાં. બાપા, ઈ વાત તમારી હાસી કે જ્યાં સુધી ઈ ખેતર તમારી મુઠ્ઠીમાં છે ને ત્યાં સુધી જીવાભાઈ ઈ ખેતર ખેડી ન શકે. પણ ઈ ખેતરના શેઢે ઉભેલું ઘાસ તો એના માર ઢોલ હાટું લઈ શકે ને. હેમાં એને કોઈ ન રોકી શકે બાપુ. હવે વેવલીની છા વગર બે સાની મની. અને એક વાત સાંભળી લેજે, આજ પછી જો ઓલા મેરુડાને મળવા ગઈશો ને તો ઓલી ભીખલીની જેમ તને ભડાકે દઈ દે. તારી સોડી હોય તો શું થઈ ગયું? બેટા મેરુ, તું કાં હજી હૂતો નથી? તને નીંદર નથી આવતી? આજો અડધી રાત થઈ ગઈ. નહીં બા, મને ઊંઘ નથી આવતી. મને તો રાજલની ચિંતા થઈ રહી છે. આજથી 1 મહિના પહેલા રાજલ મને મળવા માટે ખેતર આવી હતી બા, અને ઈ ટાણે ખીનો માણા ભીમોય આવી છેડ્યો હતો. બસ ત્યાર પછી રાજલે મને ઠામુકી મળી નથી બા. મને લાગે છે કે આ મુખી એ રાજલને ઓરડામાં પૂરી દીધી છે. તો બટા, તારે અટાણે ને અટાણે જ રાજલ પાસે જાવું જોઈ. સેમ રાજલ વગર તું અહીંયા તડપસ ને એમ ઈએ તારા વગર ને તડપતી હશે. જા બટા જા, રાજલને મદદ કર, રાજલની વારે જા. પણ બાપ, રાજલને હું કેવી રીતે મળું? આ મુખીએ તો સંભરથી પહેરો ગોઠવી દીધો હશે. બટા, તું આ હું નમાલા જેવી વાત કરસ? એ હાવસને ક્યારેય ઘેટાના ટોળા રોકી નથી શક્યા. અને જો આમ તારી સાથી થડકે ને તો મારું ધાવણ લજવાય બટા, ધાવણ લજવાય મારું. અટાણે ને અટાણે કાળી રાતનો આસળો ઓઢીને તું રાજલ સુધી પોગી જા બટા. સેમ પાણીની લહેર પહાડોની વચ્ચેથી જગ્યા કરીને જાય છે ને, બસ એમ જ મારા હાવસ ઈ ઘેટાના ટોળામાંથી જગ્યા કરીને તું રાજલના ઓરડા સુધી પોગી જા. સા ઈ તારી વાટ જોતી હશે. તું મારો હાવસ છે બટા, મારો હાવસ છે. અટાણે જા તું. બા, તો પછી મને આશીર્વાદ આપો બા, કે મારી રાજલને મળીને હું હેમ કેમ પાછો આવી જાઉં. બટા, તારી આ માના આશીર્વાદ હંમેશા તારી હારે રહે. જા મારા હાવસ, જા. બાપ, હું અટાણે જાઉં છું, પણ હવાર કેડે પાછો આવી જાય. ધ્યાન રાખજો તમારું. હા બટા, જા. જોગ માયા તારી રક્ષા કરે. જા મારા દીકરા, જા. જોગ માયા મારા દીકરાની રક્ષા કરજે. રાજલ, મેરામણ,
તું અત્યારે રાજલ ધીમે ધીમે બોલ. હા, તારા બાપા જાગી જાય ને તો મોટી આફત થઈ જાય. મેરામણ તારા બાપાએ 1 મહિના મને આ ઓરડામાં પૂરી દીધી છે. તું મને અહીંયાથી લઈ જા. રાજલ, તું ગભરાઈશ નહીં. તારા બાપા આપણને મળતા નહીં રોકી શકે. મેરામણ તું મને અહીંયાથી લઈ જા. મને તારા વગર હવે નથી ગમતું. રાજલ, તને લઈ તો જાઉં, પણ સો અટાણે એ સમય નથી, અને મારે તો ભીમાની યારે મારો બદલો લેવો છે. એટલે રાજલ, થોડી હિંમત રાખ. વખત આવશે ને એટલે તરત હું તને લઈ જાય. ના હું વસન આપું છું. આ મેરુનું વસન છે. ના મેરુ, તું કંઈ પણ કર, હવે હું અહીંયા નહીં રહું. રાજલ, હમતથી કાં નથી. અરે, હું અડધી રાતે તે બસતો બસાતો આવ્યો છું. હા, તારા બાપાના માણા ઠેર ઠેર ઊભા છે. હટાણે શક્ય નથી. હું પછી તને લઈ જાય. ના મેરુ, તને છે ને મારા સમજે. હું હવે અહીંયા નહીં રહું. હું આવીશ તો તારા ભેગી જ આવીશ. સારું, હાલ. પણ જોજે, અવાજ ન કરતી, અને શાંતિથી હું કહું ને એમ જ દબાતા પગે હાલજે. સાલા કૂતરા, તારી આટલી હિંમત કે રાતના અંધારામાં ચોરી છુપે મારા ઘરમાં પગ મૂકે છે? મુખી બાપા, હું મારી મંગેતરને મળવા આવ્યો હતો, અને એ હવે મારી થનાર પત્ની છે, એટલે પત્નીને મળવું એ કઈ ગુનો નથી. હવે બંધ કર તારો બકવાસ. જો મારી દીકરી ઉપર નજર બગાડી છે ને તો આનું માઠું પરિણામ તારે બહુ ભોગવવું પડશે. મુખી બાપા, આ પારકી છોડી ઉપર નજર નાખે ને ઓ નજર બગાડી કહેવાય. આ રાજલ મારી થનાર વહુ છે, અને એની સામે હું જોઉં કે પછી એની હારે વાતો કરું ને તો નજર બગાડી નો કહેવાય. સાલા કૂતરા, હરામખોર, બહુ જીભ ચાલે છે તારી. આજ તો હું તારું માથું વાઢી નાખીશ. ભીમા, આ 3% મજૂરિયાને મારીને હું મારા હાથ કાળા કરવા નથી માંગતો. હાડકા ખોખરા કરી નાખાના. એટલો માર કે એની ઠાઠડી બાંધવી મુશ્કેલ થઈ જાય. હાડકું ના મળવું જોઈએ. મુખી બાપા, તમે ચિંતા ન કરો. આ મેરુની એવી હાલત કરીશ ને કે એના ઘરના પણ એને ઓળખી નહીં શકે. બાપુ, કોઈ માણાને હાથ બાંધીને મારવો ને એ તમારી મર્દાનગી નથી. જો હાસા હોય ને તો એના હાથ ખોલીને જોવો. ઓહ, તો તને આટલું બધું દજાય છે એમ ને? તો કોઈ વાંધો નહીં, આજે તારા અબરખા પણ હું પૂરા કરી દઈશ. ભીમા, આ હરામીના હાથ ખોલી નાખ, અને હાથ ખોલીને પછી એને માર. ઉઠાવ ભીમા લાકડી. Yeah!
ભીમા ભીમા ઉઠ ઉઠ ભીમા ભીમા મુખી બાપા હા લાગે છે કે તમે તમારા આડોતિયાને હરખી રીતે ખવડાવતા નથી હા જુઓ ને આ બે ફટકામાં કેવો ઢળી ગયો છે કે ઊભું થવાનું નામ નથી લઈ શકતો હા મુખી બાપા હવે આ વખતે લાવો ને ત્યારે જરા ખાધેલ પીધેલ ને હટ્ટા કટ્ટા માણાને લાવજો ખાવા બાયલા માણાને ને નમાલાવને લાવશો ને મારી સામે તો એની આ જ હાલત થાય અને કેજો પાછા તમારા માણાને કે મેરુને લાવવો હોય ને તો હાથ ખુલ્લા કરીને લાવે તો એની માનું ધાવણ થાવ્યો હોય ને તો રાજલ અટાણે હું તને નથી લઈ જતો પણ આ ફરી પાછો આવી તને લેવા વાજતે ગાજતે ત્યારે હું તને મારી ભેળો લઈ જાય હાલો મુખી બાપા રામ રામ ટાણે તું આ કરમ ઠોક કાંટો તો મારે કાઢવો જ પડશે નકર આ હહરો મારી આબરૂનો બઠો બેહાડી દે હે આને તો મારી આબરૂ કાઢી ખાધેલ પીધેલ અડિયેલ સાંડ જેવો અલા આના જ બે કટકા કરી નાખું એમ થાય મને રાજલ તું મારી દીકરી થઈને મારી સામે પડીશો તારા બાપની સામે ઘા કરતા તને શરમ નથી આવતી બાપુ ભીખલી પણ કોઈની લાડકવાઈ દીકરી હતી ને તમે એને બંદૂકના નાળજે ભડાકે દઈ દીધી તો વિચારો એના બાપને કેટલું દુઃખ થયું હશે હું ખાલી તમારી વિરુદ્ધ ઊભી છું તોય તમારું મન આટલું દુભાઈ છે તો હેક બાપે એની લાડકવાઈ દીકરી ખોઈ દીધી હશે એને કેટલી પીડા થઈ હશે હું અહીંયા તારું ભાષણ સાંભળવા નથી આવ્યો બંધ કરી દે તારો લવારો અને ખબરદાર જાત પછી હરામખોર મેરુડાનું નામ મારી સામે લીધું છે તો બાપુ મેરુને તો હું મનથી વરી ચૂકીશું અને હવે હા રાજલ મેરુ સિવાય કોઈની નહીં બંધ કર તારો લવારો અરે ફરતાય પંથકમાં નામ છે મારું મારી પાઘડી અને મારા ઉંમરે આબરૂ છે મારી અને તું મારી આબરૂને બઠ્ઠો બેહાડવા ઊભી થઈ છો અરે તું દેવપર ગામના સૌથી મોટા જમીનદારની દીકરી છો અરે તારા માથે તો ઓઢણા હશે ને તો કોક ઊંસા કુળના આવા નમાલાના નહીં બાપુ મેરુ નમાલો ને માય કાંગલો નથી અરે મેરુ તો મરદ માણા છે અને હું એની મર્દાનગી ઉપર વારી ગઈ છું બાકી રૂપિયા ને કાવડિયા તો કૂતરાય નથી ખાતા તમે મારા હાટુ મહેલોના કાંગરે બેઠેલો કોક માય કાંગલો ગોતી આવો ને ઈ હું કામનો બાકી સ્ત્રીનું હાસુ ઘરેણું તો એનો મરદ માણા હોય છે બાપુ બંગલાનો મોલ મોલાતો નથી મને લાગે છે કે તારી મતી મરી ગઈ છે અરે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તારી પણ યાદ રાખજે રાજલ તારા લગન તો હું ઈ ભિખારા આયરે નહીં જ થવા દઉં ઈ નમાલો કોઈ કાળે મારો જમાઈ નહીં બને બાપુ તેવડ હોય તો રોકી બતાવજો મારો મેરુ તમારી બાયલાની ફોજથી રોયકો રોકાય એમ નથી મારો મેરુ તો બધાયની હામે મારો હાથ પકડીને લઈ જાહે અર બટા તને કેટલા ઘા માર્યા છે હરામ ના હોય કેટલો વહમો ઘા માર્યો છે તને બા હા લોહી જરા ઘાતો મરદની શોભા કહેવાય અને આ જખમ તો મરદનું ઘરેણું કહેવાય હવે આટલામાં કઈ ફડકવાનું ન હોય બા પણ ઈ ઘા હામી સાચે આવે ને તો સારું લાગે બેટા એ આવો જીવાભાઈ કેમ છો એ સારું છે હો શિવા કાકા હા બાયલા હોય ને હેજ પાછળથી ઘા કરે હા જેને હામી સાથે ઘા ઝીલવાની તેવડ ન હોય ને હેજ આવા વરવા ઘા કરે પણ બેટા આવા નમાલા અરે દુશ્મની નો રખાય કારણ કે આપણને છેતરી પણ જાય હા પ્રીત તો ખાંડાની ધાર જેવી હોય છે જેની બે બાજુ ધાર હોય
તમે આ બાજુ પગ મૂકો કે પેલી બાજુ, સખમ તો મળવાના જ. અને આમ પણ આ માથે પ્રેમનું કફન બાંધીને નીકળેલા મરજીભાઈએ પીવાનું ન હોય કાકા. હવે તો જે થવું હોય થઈ જાય. કાં તો આ પાર અને કાં તો પેલે પાર. મેરુ હાચું જ કહે છે જીવાભાઈ. હવે મારો મેરુ જો પારોટના પગલા ભર્યા પછી પાછો વળે ને તો હાથ પેઢ્યું લાજે. મેરુ, તને આપણા વડવાઓના હમ છે, આ તારી માના હમ છે. હવે તો ઈ હરામી મુખીની સાથી પર બેહીને રાજલને લઈને જ આ ઘરે પાછો આવજે. અને નો આવે ને ત્યાં સુધી મને મોઢું નો દેખાડતો. અરે બા, હવે તો મારી હાથે હાથ પેઢીના સોગન ખાઉં છું કે જોઈ રાજલને આપણા ઘરે લઈને નો આવું ને તો આપણા ઘરની ડેલીની અંદર પગ નહીં મેલું બા. હવે તો ઈ રાજલ આ ઘરમાં આવશે ને ત્યારે જ હું ઘેર પાછો આવી બા, ઈ પેલા નહીં. હાલો બા ત્યારે. મારી જોગ માયા તારી રક્ષા કરે. જા બટા, વિજય છે તારો. એ રામ રામ મુખી બાપા. ઘણી ખમ્મા. બોલો ડોશી, કેમ આવવાનું થયું અને કઈ વાતના રોડડા રોવા આવ્યા છો તમે? એ રોદડા તો છે ને કાયર કોઠાની બાયુ રોવે મુખી. મરદની બાયુ તો પડકાર કરે પડકાર. અને હું આ રોદણા રોવા નથી આવી. હા, મારી થનાર વહુનું મોઢું જોવા આવી છું, મોઢું. ખોટા સપના જોવામાં ડોશી, ખોટા સપના જોવામાં. મારી દીકરી તમારા ઘરની વહુ નહીં બને. અરે તમારા ઘરની વહુ તો શું, મારી દીકરીની પગની મોજડી તમારા ઘરનું ઉમરું ન ચડે. હા તો મુખી, તમને આટલો જ બધો ટોણો છે ને તો તમે સાંભળી લ્યો. મારો મેરુ હાથ પેઢીઓના સોગન ખાઈને ઘરમાંથી નીકળ્યો છે. અને હવે ઈ ઘરમાં ત્યારે જ પગ મૂકશે જ્યારે ઈ આ રાજલને વહુ બનાવીને લાવશે. વહુ બનાવીને. વાહ મારા મેરુ વાહ. વારી જાવ તારી ટેકને, વારી જાવ. હવે સાની માની તારે ઓરડામાં જા, રડબું ફેરવી નાખાય તારું. બસ મુખી બસ. સ્ત્રીઓ પર જાજો રોપ પછાડવો રેવા દ્યો. અરે તમારામાં જરાક પણ મરદપણું હોય ને તો રોકી બતાવો મારા મેરુને. આજે હું પણ જોઉં કે તમારામાં તમારી માના ધાવણનું કેટલું જોર છે. બોલો બાપુ, કેમ બોલાવ્યો મને? ભીમા, તને તો ખબર છે ને કે ઓલો હરામખોર મારી દીકરી રાજલની પાછળ પડ્યો છે. ઓલો મેરુ મારી દીકરી હારે લગ્ન કરવા માંગે છે અને હું નથી ઈચ્છતો કે મારી દીકરીના લગ્ન ઈ નમાલા હારે થાય. એટલે ભીમા, તું આપણા માણસોને લઈને વગડામાં જા, આખો સીમાડો ખૂંદી નાખ અને ઈ કપાતર જ્યાં મળે ને ત્યાં એનું કાંસળ કાઢી નાખજે. બાપા, તમે ચિંતા ન કરો, મને ખાલી 2 દાડા આપો. 2 દાડામાં ઈ મગતરાની લાશ તમારી સામે હે. ભીમા, તારે જરૂર પડે ને એટલા સાથીદારોને ભેગા લઈ જાજે, પણ યાદ રાખજે 2 દિવસમાં ઈ મગતરાની લાશ આ ફળિયામાં પડેલી હોવી જોઈએ. બાપા, તમે ચિંતા ન કરો. હવે છે ને તમે નિરાતે બેહો, તમારું કામ થઈ જાય. હવે હું પણ જોઉં છું કે આ મેરુડાને કોણ બસાવે છે. કાળ મુખા જડબા જેવા માણસ મોકલ્યા છે મેરુડા. હવે તું જો ઈ કાળ મુખા માણસના જડબામાં તું કેવો હમાઈ જાશો.
લીલા સરોવર કાઠડા તોય હૈયું સુકુને ભટ એ હે અમે વગડે હેલાત ગમે નહીં અરે રે ઓલી વેરણ વન રાવણ. ઓ તો તું આવી ગયો એમ ને? એક વાર માર ખાધો છતાંય ધરાણો નથી લાગતો, તે ફરી પાછો માર ખાવા આવી ગયો. હા, હું એસ દાડાનો બદલો લેવા આવ્યો છું. ખાસે જોયા છે કે કોણ માર ખાય છે ને કોણ મરે છે. જો આજે તારા રાય જેટલા નાના કટકા ના કરી નાખું ને તો હું ભીમો મટી જાઉં હો. હા તો મટી જા ને. આ તારા બાવડામાં તેવડ જ નથી કે હાવજની છાતી ઉપર વાર કરી શકે. અને ભીમા, હા મૂછુને વળ દેવાથી મરદ થવાતું ન થો, યાદ રાખજે. હા તો જોઈએ છે આજે કે કોનું ઢીમ ઢળે છે અને કોણ અહીંયાથી એના પગે હાલીને જાય છે. તો પછી થા માટીનો. હા તો જોઈએ છે. જય બજરંગબલી. સાલા કૂતરા, મને મારવા આવ્યો તો? હે, હા મેરુને મારવા આવ્યો તો? મને મારવા હારું તો તારા જેવા નમાલાએ બીજો જન્મ લેવો પડે. આ ભીમો વગડામાં ગયો એને આજે 2 દી થઈ ગયા. નથી કોઈ હજી વાવડ મળ્યા કે નથી ઓલા મેરુડાની લાશ લઈને આવ્યો. કોણ જાણે હું છું વિશે. જ્યાં સુધી મેરુડાની લાશ નહીં જોઉં ને ત્યાં સુધી મને ગળા હેઠે અનાજ નથી ઉતરતું. મેરુડા, ભીમા, ભીમા. ભીમા, ભીમા. લ્યો મુકી બાપા, હા તમારા નમાલા માણાની લાશ. સાવ જઈને હળગાવી દ્યો આને. કા અને મોકલો તો ત્યારે સમજાવીને નહોતો મોકલો કે મેરુને મારવા જઈ રહ્યો છે. આ મેરુને, હા મેરુને મારવો એમ કઈ હેલો નથી મુકી બાપા. જોઈ લ્યો મુકી બાપા, હું હાલત થયા તમારા માણાની. સાંભળ્યું હતું કે મને મારવા હાટું તમે કાળના મોઢા જેવા માણાને મોકલા હતા. હા હા, જોઈ લો મારી હાલત. મારા શરીરમાં એક લહર કોઈ નથી પડ્યો ને હું હાલત થયા કાળના મોઢા જેવા માણાની. બિચારો ઘણું લડ્યો તમારી હાટું થઈને, પણ લાગે છે કે મુખી બાપા તમે છે ને આ તમારા હાડતિયાઓને ખવડાવી પીવડાવીને મોટા કરવામાં જ માનો છો. અને હા લોકો જોઈ લો, હા ખાઈ પી લીધું એનું હું વાળ્યું છે. તમારી નજર આમે છે. અરે મુખી બાપા, હા તો વાત થઈ તમારા એક ભીમાની, અને બીજા 5 માણા તમારા ગામની સીમમાં પડ્યા છે. જઈને એની લાશનો અંતિમ સંસ્કાર કરી નાખજો. હવે આ ભીમાને મારીને મેં મારો એક બદલો તો પૂરો કરી નાખ્યો, પણ હવે હું મારો બીજો બદલો પૂરો કરી. રાજલ, હાલ મેરુ, હું તારી હાયરે આવા તૈયાર છું.
મુખી બાપા, આજે તમારા જ ઘરમાંથી તમારી જ સામે અને તમારી જ દીકરી રાજલને લઈ જઈ રહ્યો છું તમારા જ ગામના મહાદેવ મંદિરે લગ્ન કરવા. લગ્ન કરીને પાછા આવીશ. આશીર્વાદ તૈયાર રાખજો. હાલો ત્યારે. રામ રામ. હાલ રાજલ. નમક હરામ નમાલા, આજે તારા કારણે મારું માથું નમી ગયું. અરે તારા કરતા તો મેં મારા ફળિયામાં કોઈ પાળતું કૂતરા પાળ્યા હોત ને તો સારું હોત. હા